કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 15 દાદાજીનો પત્ર, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પાઠ નંબર 15 છે દાદાજીનો પત્ર, જેમાં પ્રશ્ન 1 છે આપેલા વાક્યમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અહીંયા ખરાની નિશાની કરવાની છે। પહેલો પ્રશ્ન છે દાદાના મત મુજબ જીવન ઘડતર માટે કઈ વસ્તુ મહત્વની છે? તો અહીંયા જવાબ આવશે પ્રવાસ અને પર્યટન। તો એને મિત્રો આપણે અહીંયા રાઈટ ક્લિક કરીશું। બીજું છે ગણિત વિષયમાં સારું પરિણામ લાવવા દાદા વિવેકને શું મોકલે છે? તો જવાબ આવશે ગણિતના કોયડા અને ઉખાણાને લગતા પુસ્તકો। 3 પ્રવાસ દ્વારા કઈ બાબતનું પરિચિત થવાય છે? તો મિત્રો પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ અને લોક સંસ્કૃતિથી પરિચિત થવાય છે। પ્રશ્ન 2માં આપેલ છે આપેલા છૂટાછવાયા વાક્યોને યોગ્ય રીતે ગોઠવો અને અધૂરી વિગતો ભરી પત્ર પૂર્ણ કરો। તો અહીંયા મિત્રો અલગ અલગ જે છે એને આપણે જે અધૂરી વિગતો છે ભરવાનો છે, અડાવડો છે અને યોગ્ય ગોઠવીએ તો જવાબ આવશે આદરણીય પપ્પા, મને ગઈકાલથી ઘણો તાવ છે, મેં હોસ્ટેલના ડિરેક્ટરની વાત કરી હતી। રિપોર્ટ અનુસાર ડૉક્ટરે દવાખાનું જણાવીને દવા આપી છે, હું હાલમાં આરામમાં છું, ખાવા માટે મેસમાંથી જ ખાઈ રહ્યો છું, જ્યારે સારું થશે ત્યારે ઘરે આવીશ, તમારો લી રાજ 12 નવચેતન નગર ધોલેરા। તો અહીંયા મિત્રો આપણે યોગ્ય રીતે ગોઠવ્યા। પ્રશ્ન 3 છે આપેલા વાક્યો કોણ બોલે છે તે વિચારીને લખો। પહેલું વાક્ય છે ફોનમાં બોલવાનો મહિમા છે, જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનો મહિમા છે, તો આ દાદા બોલે છે। બીજું વિવેકનું ગણિતના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું છે, તો આ દાદા દ્વારા કહેવાય છે। ત્રીજું તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે, તો આ દાદા સ્વામી વિવેકાનંદથી સૂક્તિના ઉદાહરણ તરીકે બોલે છે। અને 4 હું તો રવિવાર અને દશેરાના તહેવારમાં આવવાનો જ છું, આવું વાક્ય કોણ બોલી શકે? તો આ વાક્ય વિવેક બોલી શકે। પ્રશ્ન મિત્રો 4 છે આપેલા જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો। અહીંયા મિત્રો શ્રદ્ધા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નવાનગર 4 રસ્તા ઓલપાડ સુરતથી રહેવા જવા માટેની સાથે ઉનાળા વેકેશનના પ્રવાસ માટે બસ ઉપડે છે। મિત્રો અહીંયા 5 જ્યોતિર્લિંગ સાથે અષ્ટવિનાયક દિવસ 6નો પ્રવાસ કરવો હોય તો 11,500 ટિકિટ છે, 9/5/2024ના રોજ પ્રવાસ ઉપડશે। ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા અને ઇમેજિકા દિવસ 6નો પ્રવાસ છે, 12,400ની ટિકિટ છે, એ 12/5/2024ના રોજ ઉપડશે બસ। સ્પેશિયલ કાશ્મીર વૈષ્ણોદેવી અમૃતસર દિવસ 13નો પ્રવાસ છે, તેના મિત્રો 21,500 રૂપિયા ટિકિટ છે, 15/5/2024ના રોજ પ્રવાસ ઉપડશે। અને ચારધામ યાત્રા 2024 દિવસ 16નો પ્રવાસ છે, સૌથી મોટો અને લાંબો પ્રવાસ છે, 27,500 ટિકિટ છે, 12/5/2024ના રોજ મિત્રો પ્રવાસ ઉપડશે। સ્લીપર કોચ દ્વારા મિત્રો અહીંયા બસ આપવામાં આવેલી છે, બરાબર। પ્રવાસ અંગે વધુ માહિતી માટે અથવા બુકિંગ માટે આજે જ સંપર્ક કરવાનો છે। ખાસ નોંધ પણ આપેલી છે કે જ્યાં બસ ના જઈ શકે ત્યાં પ્રવાસીએ જવું હશે તો પોતાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે। અને ઉપડવાનું સ્થળ પણ એ આપેલું છે, સુરત, વડોદરા, અમદાવાદ, વલસાડ, બરાબર। સમય આપ્યા મુજબ હાજર રહેવું। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન છે પહેલો છે આ 4 પ્રવાસમાંથી સૌથી છેલ્લે કયો પ્રવાસ પાછો ફરશે? તો ચારધામ યાત્રાનો પ્રવાસ સૌથી છેલ્લે પાછો ફરશે, કારણ કે તે લાંબો પ્રવાસ છે, બરાબર। બીજું વૈષ્ણોદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો તમે કઈ રીતે જશો? તો વૈષ્ણોદેવી મિત્રો મંદિર જવા માટે મુસાફરોએ ટ્રેન અથવા અન્ય ગાડીઓનો ઉપયોગ કરવો પડે। 3 હું મહેસાણા રહેતી ન હોઉં તો ચારધામ યાત્રા જવા માટે નજીકના કયા સ્થળે બેસવું પડશે? તો મિત્રો નાગર 4 રસ્તા ઓલપાડ સુરત। અહીંયા મિત્રો વડોદરાનો પણ એડ્રેસ આપેલું છે, એટલે આપણે સૌથી વડોદરા નજીક થશે તો વડોદરા પણ તમે મિત્રો અમદાવાદ, બરાબર, અહીંયા અમદાવાદ આપેલું છે તો આપણે અહીંયા અમદાવાદ લખીશું, બરાબર, કારણ કે અમદાવાદ છે એ મિત્રો સૌથી મહેસાણા માટે નજીક પડશે, તો આપણે અહીંયા લખીશું અમદાવાદ, બરાબર, અહીંયા આપણે અમદાવાદ જવાબ લખીશું। ચોથું છે હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા કયા સ્થળો જોઈશ? તો ગોવા પ્રવાસમાં મિત્રો તમે બીજા સ્થળે મહાબળેશ્વર, વિનાવાલા, હૈદરાબાદ પણ જોઈ શકશો। 5 મોહનભાઈને કમરનો દુખાવો છે અને તેઓ લાંબા સમય સુધી બેસી શકતા નથી, છતાં તેઓ કેમ પ્રવાસી જવાના છે? તો મિત્રો સ્પેશિયલ કેર અંતર્ગત મુસાફરને આરામની સગવડ પૂરી પાડવામાં આવશે, તેથી મોહનભાઈ આરામથી મુસાફરી કરી શકશે, એટલા માટે પ્રવાસ જશે।
પ્રશ્ન 5 છે, આપેલા શબ્દ પરથી બીજા 2 શબ્દો લખો. ધર્મસભા તો ધર્મ અને સભા, પત્ર વ્યવહારમાં પત્ર અને વ્યવહાર, પ્રયોગશાળામાં શાળા અને પ્રયોગ, નવચેતનામાં ચેતના અને નવ. તો આ શબ્દ લખી શકાય. પ્રશ્ન 6, આપેલા વાક્યમાંથી ભાવવાચક શબ્દ શોધી તે શબ્દ પરથી 9 વાક્ય બનાવો. મિત્રો અહીંયા વાક્ય આપેલું છે, આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ છે. તો સુગંધ એ ભાવવાચક છે. તો એના ઉપરથી આપણે વાક્ય બને, મને ભીની માટીની સુગંધ ગમે છે. પહેલું છે વાક્ય, ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો. તો ધોધમાર તો ભાવવાચક સંજ્ઞાથી. એનું વાક્ય છે, આ વર્ષે ધોધમાર વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ. બીજું વાક્ય છે, મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હશે. તો ગંધ એ ભાવવાચક છે. ગટરમાંથી આજુબાજુ વાળાને ગંધ આવે છે. ત્રીજું, આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં. તો ભયાનક તો વાક્ય થશે, તે ભયાનક કાટમાળમાંથી સુરક્ષિત બહાર નીકળ્યો. ચોથું છે, પક્ષીઓ આજે બગીચામાં કલોલ કરતા હતા. તો કલોલ નદી કિનારે પક્ષીઓના કલોલ સંભળાતો હતો. 5, ઝાડને કપાતા જોઈ તન્મયને ગુસ્સો આવ્યો. તો અહીંયા મિત્રો ગુસ્સો, મને ખોટી વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો. પ્રશ્ન 7, આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, તમે પત્ર લખવાનું મન થાય તો તમે કોને કોને પત્ર લખશો. તો જવાબ આવશે, હું મારા દાદા દાદી, મિત્રો અથવા મારા પરિવારના સભ્યોને પત્ર લખીશ. બીજું, મોબાઈલમાં SMS તમે કઈ ભાષામાં લખી શકો. તો મિત્રો SMS ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષામાં પણ લખી શકાય. ત્રીજો પ્રશ્ન છે, વૃક્ષને પત્ર લખો ત્યારે કેવું સંબોધન કરશો. તો હું સંબોધન કરીશ, પ્રિય વૃક્ષ મિત્ર અથવા વહાલું વૃક્ષ. 4, તમારા ગામનો પિનકોડ નંબર. તો મિત્રો અહીંયા આપણા ગામનો પિનકોડ તમારે જે આવતો હોય એ લખવાનો છે. મારા ગામનો લખીએ તો 385565. 5, પ્રવાસ દ્વારા માણસને કેવા અનુભવ મળે છે. તો પ્રવાસ દ્વારા માણસને જુદા જુદા પ્રદેશોની સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રકૃતિ વિશે જાણવાની તક મળે છે. પ્રશ્ન 8, ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા પ્રયત્ન કરશો. તો વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર ગણિતના પાયાના નિયમો અને સંકલ્પના સમજીશ. રોજ ગણિતના પ્રશ્નો અને ઉદાહરણ પ્રેક્ટિસ કરીશ. જો ક્યાંય મુશ્કેલ હોય તો શિક્ષક અથવા મિત્રોની મદદ લઈશ. સમયસર હોમવર્ક કરવો અને પ્રશિક્ષણની પરીક્ષાઓ આપીશ. ઓનલાઈન વિડીયોઝ અને ટ્યુટોરિયલ્સનો ઉપયોગ કરીશ. બીજો પ્રશ્ન છે, લેખન દરમિયાન તમારાથી ભૂલ થાય છે, કેવી તેની સુધારવા તમે શા પ્રયત્ન કરશો. તો જવાબ છે, મારા લેખનમાં વ્યાકરણની ભૂલો અને વિરુદ્ધ શબ્દોનો ઉપયોગ ક્યારેક થાય છે. ક્યારેક વાક્ય ગોઠવણીમાં ખોટ હોય છે. વ્યાકરણના નિયમો અભ્યાસ કરીશ અને લેખન શુદ્ધ કરવા માટે શિક્ષકની સલાહ લઈશ. ધીમે ધીમે લેખનનું રિવિઝન કરવાનું અને ધીરજ રાખીને કામ કરવાનું શીખીશ. પ્રશ્ન 9, કૌંસમાંથી આપેલા સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. તો અહીંયા મિત્રો પહેલું છે, વરસાદ પડશે ફૂલ ઉગશે. જ્યારે વરસાદ પડશે ત્યારે ફૂલ ઉગશે. તો આ મિત્રો સર્વનામનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યું. એવી રીતે પ્રશ્ન 1માં છે, આ ઘરમાં આવતો હશે. તો આ ઘરમાં કોઈક આવતો હશે. બીજું, બોલાવ્યો છે, અંદર જવાની સૂચના છે. જેને બોલાવ્યા છે તેને અંદર જવાની સૂચના છે. પ્રશ્ન 3, ધુમાડો હોય આગ હોય. તો જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય. કચરો વાળ્યો, તેણે જાતે કચરો વાળ્યો. 5, કલ્પનાએ ઘર સાફ કર્યું પોતે ઘર સાફ કર્યું. પ્રશ્ન મિત્રો 10 છે, તમારો પ્રવાસનો અનુભવ વર્ણન કરો. મિત્રો તમે કોઈ જગ્યાએ ગયા હોય અને પ્રવાસનો વર્ણન કરવું હોય તો આ રીતે તમે પણ કરી શકો છો. એ ગુજરાતમાં કરેલા મારા પ્રવાસનો અનુભવ ખૂબ જ આકર્ષક અને યાદગાર રહ્યો. ગુજરાતમાં પ્રવાસ દરમિયાન મને ત્યાંની સંસ્કૃતિ, ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો યથાર્થ અનુભવ થવા મળ્યો. પ્રથમ મેં ગુજરાતની ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત લીધી. સોમનાથ અને દ્વારકાધીશના મંદિરોમાં જઈ અને શાંતિ અને આધ્યાત્મિક અનુભવ થયો. ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં ભૂતકાળનો સ્નેહભર્યો અને અનુભવ મોઢું ચડાવતો હતો. બરાબર, એ પણ લખી શકાય છે. આ ઉપરાંત ગીરના જંગલોમાં સિંહો જોવાની રોમાંચક અનુભવ પણ કર્યો. વન્યજીવને નજીકથી જોવી એ મારા માટે નવી શીખવાની તક મળી. કચ્છના રણમાં જે ઘાટો સફેદ રણ જોવાનો લહાવો મળ્યો. તે આંખોને વહાલો છે. રાત્રિમાં ચાંદની નીચે રણની ખીચને જોવાનું દિલમાંથી કદી ન ભૂલી શકાય એવું સ્મરણ છે. ખાદ્ય પદાર્થોની વાત કરું તો ઘૂઘરા, ઢોકળા અને ખમણ જેવા પરંપરાગત વાનગીઓનો સ્વાદ લેવા મારા માટે અલૌકિક હતું. ગુજરાતી લોકોના મીઠા સ્વભાવ અને અતિથિ સત્કારથી મેં ઘણું પ્રભાવિત અનુભવ્યું. તમામ સ્થળોથી મુલાકાત દરમિયાન મેં ફક્ત ગુજરાતની ભૂમિને નહીં પણ અહીંના લોકોના જીવન મૂલ્યો, પરંપરા અને વારસાની નિકટના અનુભવથી લહાવો મળ્યો. એવી રીતે લખી શકાય.
પ્રશ્ન મિત્રો 11 છે, તમારી બહેનના જન્મદિવસ શુભેચ્છા આપતો એસએમએસ તૈયાર કરો. તો એ મિત્રો તમારે પણ આવી રીતે એસએમએસ તૈયાર કરી શકો છો કે તમારા જન્મદિવસ પરથી દિલથી શુભેચ્છાઓ. તારા જીવનમાં સાથ સહકાર, મજાની હરખ અને સમૃદ્ધિ હંમેશા રહે. તારું હસવું, રમવું અને દરેક દિવસ જીવી લેવામાં હંમેશા આનંદ રહે. તારું સપનું હંમેશા સાકાર થાય અને તું હંમેશા ખુશ રહે. જન્મદિવસની શુભકામના. સગળ પ્રેમ સાથે પ્રવત તારો ભાઈ. અહીંયા તમારું નામ પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે પણ સંપૂર્ણ સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ન ભૂલતા.